હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ચોકલેટ બ્રાઉનીનું આપણે પ્રીમિક્સ પાવડર બનાવતા શીખીશું. સ્ટેપ 1માં આપણે પ્રીમિક્સ પાવડર બનાવશું અને સ્ટેપ 2માં એ પાવડરથી આપણે બેટર બનાવતા કઈ तरह બનાવશું અને એને કેકને કઈ तरह બેક કરશું એ દેખીશું. આપણાને ઇન્ગ્રીડિયન્ટ શું લાગશે આપણે એ દેખીએ. આપણે 1 કપ મેદા લીધું છે, ઓલ પર્પઝ ફ્લોર, 1/4 કપ कोको पाउडर, हाफ कप शुगर, 1/4 कप ग्लूकोज, 1/4 कप मिल्क पाउडर प्लस 1 टेबल स्पून ग्लूकोज पाउडर, 1 टीस्पून बेकिंग पाउडर, हाफ टीस्पून बेकिंग सोडा અને 1/4 પિંચ ઓફ સિટ્રિક એસિડ. આ આપણે મિક્સર જાર લીધો છે. હવે આપણે સગલા ઇન્ગ્રીડિયન્ટ આમાં નાખી દઈશું. मैदो, कोको पाउडर, शुगर, मिल्क पाउडर प्लस ग्लूकोज पाउडर, बेकिंग पाउडर, बेकिंग सोडा અને લાસ્ટમાં સિટ્રિક એસિડ. આપણે થોડું મેન્યુઅલી એને મિક્સ કરી લઈએ. નેક્સ્ટ આપણે આને બધું ગ્રાઇન્ડ કરી લઈશું એક સાથે. સ્ટાર્ટ સ્ટોપ કરશું. ઓકે, આ આપનું ચોકલેટ બ્રાઉનીઝનું પ્રીમિક્સ પાવડર રેડી છે. હવે આપણે આને કેક બનાવીએ, આનું બેટર બનાવીએ. એના પહેલાં આપણે પ્રીમિક્સ પાવડરથી કેક બનાવીએ. આપણે પ્રીમિક્સ પાવડરથી કેકનું બેટર બનાવીએ એના પહેલાં આપણે 2 સ્ટેપ કરશું. ફર્સ્ટ તો આ પેનને ગ્રીસ કરી લઈશું બટરથી. પહેલાં બટરથી ગ્રીસ કરશું. અને બટરથી બરાબર ગ્રીસ કરી કાઢશું. ઓકે, અને પછી આપણે આના પર આપણો ઓલ પર્પઝ ફ્લોર છે મેદા થોડો સ્પ્રેડ કરી દઈશું. આપણો એક્સેસ જે મેદા છે આપણે નિકાળી બી લઈશું. ઓકે, આ થઈ ગયું. આપણે આપનું પેનને ગ્રીસ કરી લઈશું બટર અને મેદા સાથે. અને સેકન્ડ શું છે કે આપણું જે કુકર છે આપણે કુકરમાં બનાવી રહ્યા છે એને 15 મિનિટ માટે પ્રીહીટ કરવા મૂકી દઈશું. પ્રીહીટ એટલે શું કે ઓપન કુકરને સ્લો ફ્લેમ પર આપણે ગરમ થવા દઈશું. હવે આપણે આ જે પ્રીમિક્સ પાવડર છે એનાથી આપણે આપણું કેકનું બેટર બનાવશું. આપણે 3/4 કપ મિલ્ક લઈ રહ્યા છે અને 2 ટેબલ સ્પૂન ઓઇલ લઈ રહ્યા છે અને આપણે આને પાછું ગ્રાઇન્ડ કરી લઈશું.
આપનું કેકનું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે આને પેનમાં લઈ લઈશું. આ આપનું કેકનું બેટર આપણે ફિલ કરી કાઢવું છે અને આપણે આને બરાબર ટેપ કરી કાઢશું કે કોઈ બી એર બબલ્સ ના રહે. ઓકે, આ આપનું કુકર પ્રીહીટ કરેલું છે. આપણે એ નીચે બોલ છે અને એના પર આપણે આપણું મિક્સર મૂકવું છે. આ જે પેન છે કુકરને કઈ બાજુ બી ટચ નથી થઈ રહી. ઓકે, હવે આપણે આને બંધ કરી કાઢશું કુકરને વિધાઉટ વિસલ અને 30 મિનિટ તક આને કુક થવા દઈશું. આપણે મીડિયમ ફ્લેમ યુઝ કરી રહ્યા છે. 30 મિનિટ થઈ ગઈ છે. આપણે આ કેકમાં જો આપની નાઇફ ક્લિયર નીકળી છે, મતલબ આપનું બેટર બરાબર કુક થઈ ચૂક્યું છે, બેક થઈ ચૂક્યું છે. ઓકે, હવે આપણે આને કુકરમાંથી લઈ લઈશું અને 10 to 15 મિનિટ માટે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આને ઠંડુ થવા દઈશું. પછી આપણે આના પર આઈસિંગ કરીશું. ઓકે, આપનું કેક રેડી છે. હવે આપણે કેકને નિકાળી લઈએ. ઓકે, જો આપનું કેક નીકળી ગયું છે. હવે આપણે ફર્સ્ટ વિડીયોમાં જે ડાર્ક ચોકલેટ ગનાશ બનાવેલું, આના માટે આપણે મિલ્ક ચોકલેટ ગનાશ બનાવ્યું છે. આપણે આ કેકને આ ચોકલેટથી ગાર્નિશ કરી લઈશું. આપણે સ્પ્રેડ કરી દઈશું. આ પૂરા કેકને આપણે મિલ્ક ચોકલેટ ગનાશથી સ્પ્રેડ કરી દઈશું. આપણે આ ચોકલેટ લગાવી દીધી છે. હવે આપણે બદામ કટ કરેલી છે, ભૂકો નથી કરો, ખાલી પીસીસ કરે નાના નાના. આપણે બરાબર સ્પ્રેડ કરી દઈશું. આ આપનું ચોકલેટ બ્રાઉની કેક રેડી છે. આપણે પ્રીમિક્સ પાવડરથી કેક બનાવેલું છે. આપ આ કેક ટ્રાય કરો તો આપનું એક્સપિરિયન્સ અમારી સાથે જરૂર શેર કરજો. પ્લીઝ અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ.